નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેખન શુદ્ધિ ભાગ 2 જોઈશું, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે વિરામચિહ્નોનો પાર્ટ 1માં અભ્યાસ કર્યો હતો, જે બાકી રહેલા છે વિરામચિહ્નો, એનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે મેન્સની પેપરમાં આ દરેક વસ્તુ ખૂબ ઉપયોગી થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે મિસ ના કરતા. જો તમારે પાર્ટ 1 જોવાનું બાકી છે તો એ ખાસ જોઈ લેજો, અને પાર્ટ 2 પછી જોજો. તો બંને પાર્ટ તમારે ખાસ જોઈ લેવાના છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાનું છે, જેથી કરીને આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 2 છે, અને પાર્ટ 1ની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો, અથવા તો એન્ડ સ્ક્રીન પર પણ તમને જોવા મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ચિહ્નથી આપણે બાકી હતા. પહેલા વિડીયોમાં આપણે 1 થી 5 જોયા હતા. હવે આમાં આપણે જોઈશું પ્રશ્ન ચિહ્નથી. તો પ્રશ્ન ચિહ્ન આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન પૂછવા માટે થાય છે. સિમ્પલી આપણે એટલું સમજવાનું છે, આમાં કોઈ વધારે લોજિક સમજવાનું નથી. કે જ્યારે કોઈ વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય, અથવા તો કોઈ માહિતી મેળવવાની જિજ્ઞાસા હોય, એટલે સિમ્પલ વસ્તુ સમજવાનું છે કે પ્રશ્ન પૂછવા માટે આપણે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. ચલો, જ્યાં વિદ્યાર્થી મિત્રો સમજવું જેવું હશે ત્યાં આપણે વધુ સરસ રીતના સમજશું. ચલો, લઘુરેખા જોઈએ વિદ્યાર્થી મિત્રો. લઘુરેખા, જેને આપણે વિગ્રહ રેખા તરીકે પણ ઓળખીએ છીએ, નિશાની એમની આવી નાની છે વિદ્યાર્થી મિત્રો. નાની છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો, આમાં આપણે થોડુંક સમજવું પડે, કેમ કે પ્રશ્ન છે એ વસ્તુ આપણને ખ્યાલ આવી જાય, પણ આમાં થોડુંક આપણને કદાચ ના ખ્યાલ આવે તો એ વસ્તુ સમજશું. તો વિદ્યાર્થી મિત્રો, લઘુરેખાનો ઉપયોગ ખાસ કરીને ક્યારે થાય? જેવા કે સમાસિક શબ્દો, જ્યારે બે શબ્દો જોડાઈને એક પદ બનતું હોય, એટલે કે દ્વંદ્વ સમાસના ઉદાહરણ તમે જોયા હશે, તો તેવા શબ્દો વચ્ચે આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? લઘુરેખા મૂકવું પડે. જે રીતના તમે જોઈ શકો છો, રાત દિવસ, ઊંચ નીચ, દેશ વિદેશ, સુખ દુઃખ. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ્યારે શબ્દો તમને આપેલા હોય તો એના નીચે આપણે માતા પિતા, ચા કોફી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના જ્યારે શબ્દો આવે તો ત્યારે હંમેશા આપણે શું કરવું પડે? લઘુરેખાનો ઉપયોગ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. નિયમ નંબર 2 શું કહે છે? કે નિયમ નંબર 2 કહે છે કે વિદ્યાર્થી મિત્રો, શબ્દ અધૂરો રહી જાય ત્યારે, એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે લખાણ લખીએ છીએ, ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણે લખાણ લખતા લખતા અહીં સુધી આવ્યા, અને અહીં વિદ્યાર્થી મિત્રો તમારો શબ્દ આખો સમાતો નથી, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું કરશું? આવી રીતના લઘુરેખા કરશું, અને પછી જે આગળનો શબ્દ છે તે અહીંથી લખશું. તો આ રીતના જ્યારે વિદ્યાર્થી મિત્રો શબ્દ અધૂરો રહી જાય ત્યારે આપણે શું કરશું? લઘુરેખાનો ઉપયોગ કરશું. અહીં ઉદાહરણ તરીકે જે વિદ્યાર્થી મિત્રો, રમેશે આજે નદી કિનારે જઈને પછી અહીં સૂર્યાસ્ત. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ લખતા લખતા તમારી લીટી જો અહીં આવી ગઈ, હવે સૂર્ય આવ્યું, અને પછી વિદ્યાર્થી મિત્રો તમારે આખો શબ્દ સેટ નથી થતો, તો સૂર્ય પછી ડેશ કરશું, જે રીતના આટલે કરેલું છે, લઘુરેખા કરી છે, અને પછી અહીં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ બે ઉપયોગ આના લઘુરેખાના ખાસ તમને ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ નાનકડી વસ્તુ છે, પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ ઉપયોગી છે, જેથી કરીને બધું શીખવું આપણે વધુ યોગ્ય રહેશે. લઘુરેખા જોઈએ વિદ્યાર્થી મિત્રો. લઘુરેખા જોઈએ. હવે ગુરુરેખા જોઈએ. તો ગુરુરેખા શું છે વિદ્યાર્થી મિત્રો? લઘુરેખા કરતાં થોડી લાંબી આવે. જે વિદ્યાર્થી મિત્રો શાના માટે ઉપયોગ થાય તે જોઈએ. તો નિયમ નંબર 1 શું કહે છે? કે વાક્યમાં કહેવાયેલી વાત કે પદને વધુ સ્પષ્ટતા કરવી હોય, આગળ વિગત આપવી હોય, અથવા તો કોઈ યાદી આપવી હોય, ત્યારે ગુરુરેખા જે લઘુરેખા કરતાં મોટી છે, જેનો આપણે ઉપયોગ કરશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે, એટલે આપણને વધુ ખ્યાલ આવશે કે ભારતની 3 મુખ્ય ઋતુઓ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિગતવાર અને માહિતી આપવાની છે, સ્પષ્ટ કરવાનું છે, ત્યારે આપણે લઘુરેખાનો ઉપયોગ કરીએ, ગુરુરેખાનો ઉપયોગ કરીએ. શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ રીતના. પછી જે જીવનમાં સફળતા મેળવવા માટે 2 બાબતો ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ગુરુ રેખા કરશું, પછી લખશું પરિશ્રમ અને આયોજન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના જ્યારે તમારે કોઈ વાત સ્પષ્ટ કરવી છે, અથવા તો તમને ખ્યાલ છે કે આપણે જ્યારે શબ્દ સમૂહ લખીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ આપણે આ રીતના ગુરુ રેખા વાપરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આનો ઉપયોગ તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, લોપ ચિહ્ન જોઈએ. લોપ ચિહ્નનો મતલબ શું થાય? કે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ આખો અક્ષર લખીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો એમાંથી આપણે કોઈ એક અક્ષર નથી લખવો, અને ડાયરેક્ટ આગળનો અક્ષર લોપ કરવો છે, એટલે કે
એને છોડીને બીજા શબ્દો લખી દેવા છે, તો ત્યારે આનો ઉપયોગ થાય છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતના એનું ઉદાહરણથી જોઈએ એટલે ખ્યાલ આવે કે નિયમ શું કહે છે કે જ્યારે બોલતી કે લખતી વખતે શબ્દનો કોઈ અક્ષર લોપ કરવામાં આવે, એટલે કે વિદ્યાર્થી મિત્રો અક્ષરને કાઢી નાખવામાં આવે ત્યારે તે અક્ષરની ખાલી જગ્યા દર્શાવવા ઉપરની તરફ લોપ ચિહ્ન મૂકવામાં આવે છે. ઉદાહરણથી જોઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. તો અમે તો તે દી ગામડે ગયા હતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો તે દી છે, તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ખાલી દી લખ્યું છે ને જો અહીં આપણે એકવાર સમજી લઈએ કે અહીં દિવસેના બદલે દી લખ્યું છે. ખાલી શું લખ્યું છે? દી લખ્યું છે. અને પછી આ તમે ઉપર અલ્પવિરામ જેવું દેખાય છે આપણું લોપ ચિહ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આટલું ટૂંકમાં સમજાવી દીધું કે અમે તો તે દી ગામડે ગયા હતા. તો પણ આપણને ભાવ ખબર પડી જાય છે કે એમાં શું માગે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ રીતના લખવું હોય, કોઈ શબ્દનો લોપ કરવો હોય ત્યારે લોપ ચિહ્નનો ઉપયોગ થાય છે. નિશાની એની આવી ઉપર અલ્પવિરામ જેવી છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. એ ઉપરના સાઈડે આવશે. ઉદાહરણ નંબર 2 જોઈએ. તેણે અમદાવાદ જવાની તૈયારી કરી. તો અહીં વિદ્યાર્થી મિત્રો મારે નથી લખું છું, અહીં અમદાવાદમાંથી લોપ કરેલો છે. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો મારે આવી રીતના શું કરવું પડે? લોપ ચિહ્નનો ઉપયોગ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો હશે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારે રા ખેંગાર લખવું છે તો રા પછી અહીં અલ્પવિરામ લોપ ચિહ્ન પછી ખેંગાર આવું લખો છો. તો આ રીતના તમારું આ થશે. લોપ ચિહ્નમાં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે કાકપદ અને ગોળી ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો ખાસ ઉપયોગી આનો જોવાનો છે કે આનો ઉપયોગ અને આની વ્યાખ્યા પણ ખાસ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે નિયમ 1 શું કહે છે કે લખાણ લખાઈ ગયા પછી જો તમને વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાનું કે લખાણ લખાઈ ગયા પછી જો ધ્યાન આવે કે કોઈ શબ્દ કે અક્ષર ભૂલથી લખવાનું રહી ગયું છે, ત્યારે આખું વાક્ય છેકવાને બદલે તે સ્થાને આ ચિહ્ન કરી ઉપર રહી ગયેલો શબ્દ લખી દેવામાં આવે છે, જેથી કરીને જે પણ આપણો પેપર ચેકર છે તેને ખ્યાલ આવે કે આ શબ્દ રહી ગયેલો એ ઉપર લખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો શું છે કે જ્યારે કોઈ એક શબ્દ આપણે આખા વાક્યમાં એક શબ્દ લખવાનો હતો પણ એ આપણે ભૂલથી રહી ગયું છે, તો ત્યારે આપણે આ કાકપદ ચિહ્ન અથવા તો ગોળી ચિહ્ન આપણે બતાવશું અને ઉપર શું કરી દઈશું? તે શબ્દ લખી દઈશું, જેથી કરીને આપણું આખું વાક્ય છેકછાક ન કરવું પડે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીં ઉદાહરણ તરીકે જોઈ શકો છો કે આજે અમે બધા, પછી અહીં વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આ મેં એડ કરેલું છે કે આજે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આજે અમે બધા, પછી અહીં વિદ્યાર્થી ધારો કે આપણે આ સરસ શબ્દ આજે અમે બધા જોવા જવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ જે સરકસ શબ્દ છે, જો અહીં ઉપર સરકસ શબ્દ લખવાનો હોય તો અહીં રહી ગયેલી જગ્યાએ આ ચિહ્ન મૂકવું પડે. એટલે કે અહીં જે મેં તમને ચિહ્ન મૂકેલું છે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જો આજે અમે બધા જોવા જવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણને પછી યાદ આવ્યું કે અરે મારે તો આ સરકસ શબ્દ લખવાનું રહી ગયું. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે શું કરશું? ચિહ્ન કાકપદ ચિહ્ન મૂકશું અને પછી ઉપર સરકસ લખશું. તો આ રીતના તમે લખી શકો છો અને આ ચિહ્નનો ઉપયોગ કરી શકો છો. 2 નંબર જોઈએ. ઉદાહરણ કે ગુજરાતની સૌથી મોટી નદી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ રહી ગયેલો છે, તો એની જગ્યાએ આપણે આ ચિહ્ન મૂકશું અને પછી ઉપર નર્મદા લખી દઈશું, જેથી કરીને આખું વાક્ય સેટ થઈ જાય કે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે કાકપદ અથવા તો ગોળી ચિહ્ન એક જ છે તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુમાં તમને ખ્યાલ આવતો હશે. જો તમને દરેક વસ્તુ એકદમ ઇઝીલી સમજાય છે તો વિડીયોને લાઇક કરતા જજો. ચલો આગળ વધીએ. તિર્યક રેખા અથવા તો ત્રાસી લીટી. નિયમ શું કહે છે કે જ્યારે લખાણમાં કોઈ બાબત માટે 2 કે તેથી વધુ ઓપ્શન એટલે કે વિકલ્પો આપવાનો હોય અથવા તો એક શબ્દના બદલામાં બીજો વૈકલ્પિક શબ્દ વાપરવો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. મતલબમાં કે આપણને કોઈ ઓપ્શન આપવા, મતલબ કે આ નહીં તો આ એવું આપણે બતાવવું હોય ત્યારે આપણે એ રીતના તમે અહીં જોઈ શકો છો કે તિર્યક રેખા. હવે એને જ આપણે શું કહીએ છીએ? ત્રાસી લીટી. તો આ રીતના જો આપણે તિર્યક રેખા ન લખવું તો ત્રાસી લીટી આવું લખી શકીએ છીએ. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ કરાય છે. જોઈએ ઉદાહરણથી કે પરીક્ષામાં પ્રશ્નનો જવાબ સાચા અથવા ખોટા તરીકે આપો. પછી જે આ ફોર્મ માત્ર વિજ્ઞાન અથવા વાણિજ્ય પ્રવાહ વિદ્યાર્થીઓ માટે જ
છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જ્યારે તમારે કોઈ ઓપ્શન આપવું છે તો ત્યારે શું કરશું, આપણે આ તિર્યક રેખાનો ઉપયોગ કરશું. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો એજન્ટ ચિહ્ન શું, એજન્ટ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો એનું આ રીતના એની શું હોય છે, આપણે આ રીતના દર્શાવતા હોઈએ છીએ અને નિશાની. વિદ્યાર્થી મિત્રો આપણે જે ભાગ 1માં આપણે જે કોષ્ટક બનાવેલું એમાં ભૂલથી આ રીતના થઈ ગયું છે, તો એનું સાચું આપણું આ રીતના એનું ચિહ્ન થશે. ખાલી ધ્યાને લઈ લેજો, કોમેન્ટ બોક્સમાં મેં જણાવી દીધું છે. ચલો, તો એજન્ટના ચિહ્નમાં શું થશે વિદ્યાર્થી મિત્રો, આ રીતના એના નિશાની છે કે જ્યારે ઉપરની લાઇનમાં લખેલો શબ્દ જે વિગતની નીચે લાઇનમાં બિલકુલ એ જ જગ્યાએ ફરીથી આવતો હોય ત્યારે તેને ફરીથી લખવાનો સમય બચાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. સિમ્પલ વસ્તુ આપણે સમજવાનું છે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કંઈ લખીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ નીચે એ જ શબ્દ લખવાનો છે, સેમ ટુ સેમ નીચે એ જ શબ્દ લખવાનો છે, તો ત્યારે આપણે આ રીતના ડબલ લાઈનો ખેંચતા હોઈએ છીએ. તો આને જ આપણે એજન્ટ ચિહ્ન અને એનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણથી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ખ્યાલ આવશે કે અલ્પવિરામની વ્યાખ્યા અને નિયમો. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે આ બીજું ઉદાહરણ છે ગુરુ વિરામની. તો હવે આટલું બદલાય છે, પણ અહીં વ્યાખ્યા અને નિયમો તો આ સેમ ટુ સેમ છે, તો ત્યારે આપણે આનો ઉપયોગ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આ અલ્પવિરામની વ્યાખ્યા અને નિયમો, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગુરુ વિરામની વ્યાખ્યા અને નિયમો, તો આ સેમ ટુ વ્યાખ્યા અને નિયમો સેમ ટુ સેમ આપણે શબ્દો રિપીટ થાય છે, તો એના માટે આપણે આ રીતના આપણે શું કરી શકીએ, આ ચિહ્નનો ઉપયોગ કરી શકીએ છીએ. અર્ધવિરામની વ્યાખ્યા અને નિયમો, તો એના માટે આ રીતના આપણે કોઈ વસ્તુ સેમ ટુ સેમ છે એને આપણે નીચે સેમ છે એવું દર્શાવવા માટે આ રીતના આપણે શું કરી શકીએ છીએ, આ ચિહ્નનો એજન્ટ ચિહ્નનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન શું કહે છે વિદ્યાર્થી મિત્રો, એમાં બે અવતરણ ચિહ્નો હોય છે, એક ડબલ અવતરણ ચિહ્ન અને એક સિંગલ અવતરણ ચિહ્ન. તો આના બે અલગ અલગ ઉપયોગો છે તે આપણે જોઈશું કે શું છે વિદ્યાર્થી મિત્રો. નિયમ એક શું કહે છે કે બેવડું અવતરણ ચિહ્ન ક્યારે વાપરવાનું, કોઈ વ્યક્તિના મુખે એટલે કે મોઢેથી બોલાયેલો શબ્દ કે સંવાદોને એક જ સ્વરૂપમાં બેઠા દર્શાવવા માટે બેવડું અવતરણ ચિહ્ન વપરાય છે. એટલે કે કોઈ વ્યક્તિ બોલે છે અને એ શબ્દો આપણે દર્શાવવા છે એટલે કે લખવા છે, તો ત્યારે આપણે બેવડું અવતરણ ચિહ્ન ઉપયોગ કરવું પડે છે. એ વિદ્યાર્થી મિત્રો કે અહીં ખાસ ઉદાહરણ તરીકે જોઈએ લોકમાન્ય તિલકે કહ્યું. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ વ્યક્તિ બોલે છે અને એ આપણે લખીએ છીએ ત્યારે વ્યક્તિના લોકમાન્ય તિલકે કહ્યું પછી અલ્પવિરામ ખાસ કરવાનું, પછી તમારે જે પણ બોલ્યું હોય તે લખવાનું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો અહીં ડબલ ઇન્વર્ટેડ આપણે શું કરશું, અવતરણ ચિહ્નમાં અહીં અને અહીં આપણે શું કરવાનું છે, અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. ચલો, નિયમ નંબર 2 શું કહે છે કે એકવડું અવતરણ ચિહ્ન, એટલે એટલું આપણે જે સિંગલ આવે છે તે કે કોઈ ખાસ પુસ્તકનું નામ, વ્યક્તિનું ઉપનામ, એટલે કે તમે ઉપનામ એટલે ખ્યાલ હશે, વ્યક્તિનું ઉપનામ કે વાક્યમાં કોઈ ચોક્કસ શબ્દ પર ભાર આપવો હોય ત્યારે એકવડું અવતરણ ચિહ્ન વપરાય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે કવિ અખાને જ્ઞાનનો વડલો કહેવામાં આવે છે, તો આ ઉપનામ એનું છે વિદ્યાર્થી મિત્રો. તો એને આપણે દર્શાવવા માટે આ રીતના એકલવડું અવતરણ ચિહ્નનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે નિબંધ લખશો, જ્યારે તમે સંક્ષિપ્તકરણ કરશો, તો આવી બધી વસ્તુમાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ચલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ ખંડવર્ણ ચિહ્ન. ખંડવર્ણ ચિહ્ન શું કહે છે કે નિયમ જોઈએ કે જ્યારે કોઈ વાત કે વાક્ય અધૂરું છોડી દેવામાં આવે અને જે એવું વાક્ય હોય કે જે આપમેળે આપણે સમજી જાય કે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડે છે કે આટલું વાક્ય આપણે વાંચશું અને એના આગળનું વાક્ય શું હશે, શું એનો કહેવાનો ભાવ અર્થ શું છે એ સમજાઈ જાય, તો ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ, ખંડવર્ણ એટલે કે આવી રીતના ક્યારેક ડોટ કરતા હોય છે, તો તેને જ આપણે ખંડવર્ણ ચિહ્ન કહીશું વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ કે જ્યારે કોઈ વાત કે વાક્ય અધૂરું છોડી દેવામાં આવે, જે વાચક આપમેળે સમજી જાય અથવા કોઈ મોટા ફકરામાંથી અમુક બિનજરૂરી ભાગ કાપી નાખીને સીધો આગળનો ભાગ જોડવામાં આવે ત્યારે આ ટપકા મૂકવામાં આવે છે, એટલે કે ખંડવર્ણનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો તમે સમયસર મહેનત ન કરશો તો પરિણામ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે સમજી શકો છો કે જો તમે સમયસર મહેનત નહીં કરો તો પરિણામ. હવે આના પછી આપણે આ મૂકી દીધું ખંડવર્ણ ચિહ્ન ઉપયોગ કર્યું, તો આના પછી તમને ખ્યાલ આવી જાય છે કે જો તમે સમયસર મહેનત ના કરો તો તમે ફેલ થશો. તો આ રીતના આપણે
શું કરી શકીએ છીએ, અથવા તો અહીં ખરાબ આવશે. તમે એવું અનુમાન કરી શકો છો કે જો તમે સમયસર મહેનત નહીં કરો તો પરિણામ ખરાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય અધૂરું છે, પણ આપણે સમજી શકીએ છીએ કે આનો ભાવાર્થ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના જ્યારે તમારે લખાણ લખવું હોય ત્યારે તમે ખંડ વર્ણ ચિહ્નોનો ઉપયોગ કરી શકો છો. બીજું શું છે કે વિદ્યાર્થી મિત્રો, તેણે કોઈ યાદી વાંચવાનું શરૂ કર્યું છે, જેમ કે કેરી, સફરજન, ચીકુ, કેળા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણી બધા ફળોના નામ છે. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે તેને શું કરી દઈશું, ખંડ વર્ણ ચિહ્નથી આપણે ટૂંકાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, એનાથી આપણને ખબર પડી જાય કે અહીં યાદી હજુ લાંબી છે, તે દર્શાવવામાં આવી છે. એટલે કે આનો મતલબ એવો થઈ જશે કે વિદ્યાર્થી મિત્રો, અહીં હજુ ફળોના નામ બીજા આવી શકે, પણ આનાથી આપણને એટલીસ્ટ એટલો ખ્યાલ આવી જાય કે કેરી, સફરજન, ચીકુ, કેળા, એમ તરબૂચ, એમ બીજા ઘણા પણ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખંડ વર્ણ ચિહ્નોનો ઉપયોગ આ રીતના તમારે કરવાનો હોય છે. ચલો, હવે કૌંસનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં શું હશે, તો કૌંસમાં આપણે જોઈએ કે નિયમ, વાક્યના મુખ્ય અર્થને બદલાયા વિના તેમાં આવતા કોઈ શબ્દનો વધુ સરળ અર્થ આપવો હોય, વધારાની વિગત કે નાટકના પાત્રોના હાવભાવ કૌંસમાં દર્શાવવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ એવો શબ્દ અઘરો શબ્દ છે, એને જો આપણે સહેલા શબ્દમાં એનો અર્થ બતાવવો છે, કેમ કે ઘણીવાર આપણને એવું થાય કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને કોઈ એવો શબ્દ છે જેનો આપણને એકવારમાં જોતા એનો અર્થ સમજ નથી પડતી, તો ત્યારે તે વસ્તુ દર્શાવવા માટે આપણને શું કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપણને તે શબ્દનો અર્થ આપવામાં આવેલો હોય છે. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો, આ કૌંસનો ઉપયોગ થાય છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અર્થ સ્પષ્ટ કરવા તેમણે આપણે શું ઉપયોગ કરશું, કૌંસનો ઉપયોગ કરશું. અહીં વિદ્યાર્થી મિત્રો, તેમણે અશ્વ, એટલે કે અશ્વ, હવે જો અશ્વનો આપણે ઘણા બધા મિનિંગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અશ્વ એટલે ઘોડો, એમ અશ્વનો જે અશ્વ શબ્દ છે એનો જ આપણે શું વિદ્યાર્થી મિત્રો સરળ અર્થ આપવું, ઘોડો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે શું કરશું, કૌંસનો ઉપયોગ કરશું. પછી નાટકના હાવભાવમાં, લક્ષ્મણ ક્રોધમાં, લક્ષ્મણ પછી હું આ અન્યાય નહીં સહું. તો અહીં લક્ષ્મણનો ક્રોધમાં બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે દર્શાવી શકીએ. પછી વધારાની માહિતી કે સુરેશભાઈ આજે મીટિંગ લેવાના છે, પણ વિદ્યાર્થી મિત્રો, આપણે ડિટેલ્સમાં કહેવું છે કે અમારી સોસાયટીના પ્રમુખ, એ રીતે સુરેશભાઈ વિશે કહેવું છે કે સુરેશભાઈ અમારી સોસાયટીના પ્રમુખ આજે મિટિંગમાં લેવાના છે. તો ત્યારે જો અહીં સુરેશભાઈ આજે મિટિંગ લેવાના છે, એ પણ વાક્ય બરાબર જ છે, પણ આપણે થોડું શું વિદ્યાર્થી મિત્રો વધારાની વિગત દર્શાવી છે, ત્યારે આપણે આ રીતના લખી શકીએ છીએ. પછી આપણે કોઈ વસ્તુને નંબરો છે એને આપણે શું કરશું, નંબરો આપણે દર્શાવવા છે, તો ત્યારે કૌંસમાં આપણે આ રીતના નંબર લખી શકીએ છીએ, કોઈ પણ આવી રીતના લખી શકીએ છીએ. તો આ પણ એના ઉપયોગો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1માં અને પાર્ટ 2માં જે ચિહ્નો છે તે તમને દરેક વસ્તુના ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું રાખીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને ગુજરાતી વ્યાકરણ તમને ફાવતું નથી, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતી વ્યાકરણમાં તમારે રિવિઝન અને ક્વિક રિવિઝન તરીકે જો તમારે પીડીએફ જોઈતી હોય, તો વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ છે, વિડીયો જે બેઠી આપણે ટાટ પ્રિલિમ્સમાં પૂછાઈ હતી બંનેમાં. પછી સમાસ તમને વિગ્રહ કરી મળી જશે, રૂઢિપ્રયોગો છે, સંધિ છે, સંધ છે, 11 પાનના રૂઢિપ્રયોગો છે, કહેવત છે, અલંકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધાની પીડીએફ તમને જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી ઉર્મી ટીચિંગ એપ્લિકેશનમાં તમને મળી જવાની છે. અત્યારે તમે પ્લે સ્ટોરમાં જાઓ અને સર્ચ કરશો ઉર્મી ટીચિંગ, તો ત્યાં તમને વિદ્યાર્થી મિત્રો આ જ લોગોની તમને એપ્લિકેશન મળી જશે. ડાઉનલોડ કરો, રજિસ્ટ્રેશન કરો, અને વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારી મોબાઈલમાં લેવી છે તો માત્ર ને માત્ર 21 રૂપિયામાં તમે શું કરી શકો છો, તમારા મોબાઈલમાં લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અને જો ફ્રી જોઈએ તો તમે આપણા મોબાઈલમાં પણ ભણી શકો છો, જે તમને ફ્રી પીડીએફ સેક્શનમાં મળી જશે. વધુ એપ્લિકેશન વિશે માહિતી માટે આ નંબર પર તમારે મેસેજ કરવાનો છે. વોટ્સઅપ મેસેજ કરશો તો તમને તેમની વધુ માહિતી મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ પાઠ્યપુસ્તક આધારિત બધી પીડીએફ છે, જે તમને તમારી મેન્સ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાની છે. તમારા માર્ક્સ કશે જવા નહીં રહે એવા વિદ્યાર્થી મિત્રો એકદમ ગેરંટીવાળા અહીં તમને જોડણીઓ છે, સંધિઓ છે, જે ધોરણ 9 અને 10ના પાઠ્યપુસ્તકમાંથી ખૂબ ભરી લીધું છે, જેથી કરીને તમે નિયમો સહિત તમને અહીં આપવામાં આવ્યું છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે તમારા માર્ક્સ કપાશે નહીં. તો જો તમને જોઈતું હોય તો ખાસ તમે આપણા આ નંબર પર કોન્ટેક્ટ કરશો અને ઉર્મી ટીચિંગ એપ્લિકેશન